હેલો મિત્રો, તો મિત્રો આજે હું જઈ રહ્યો છું ગામડે, તો અમારા થોડા રિલેટિવ્સના ઘરે. તો આવો તમને ગામડાની મોજ કરાવું. લેટ્સ ગો. સો મિત્રો, હમણાં હું ઊભો છું પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે. એકચ્યુઅલી પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે હવા ભરાઈ રહ્યા છે. બસ થોડીક વારમાં નીકળીએ છીએ, તો મળીએ. તો મિત્રો, અત્યારે હું ઊભો છું ભજીયા ખાવા માટે. તો આવો ટેસ્ટ કરીએ ભજીયા કેવા છે. એકચ્યુઅલી અહીંયા ફેમસ છે ભજીયા આ ગામમાં. તો આવો ભજીયા ખાઈએ. પપ્પા ગયા છે મિત્રો ભજીયા લેવા માટે. ભજીયા આવે એટલે ખાઈએ. અને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો. હવે થોડાક સમયમાં ઇન્સ્ટાગ્રામ પર પણ ચાલુ કરવાનું છું મારું, જે રોજની ડેલી અપડેટ મૂકતો રહીશ. यहाँ हमारा बुक का शो के उठ चुका है. ભજીયા ગરમ ગરમ રેડી થઈ રહ્યા છે. પપ્પા ઊભા છે લેવા માટે ભજીયા. હોટલ તો તમે ભૂલી ગઈ વારી હું કામ કરવા રહી. ગરમ ગરમ નાનો હોટલ બાય ધ વે, આ જગ્યાનું નામ છે અલારસા, કે જે ગામ છે અલારસા. આ જગ્યાનું નામ છે અલારસા. અલારસા ગામ છે કે જ્યાં આગળ આ ભજીયા ફેમસ છે. આ અલારસા ગામમાં કે જે કાકા બનાવે છે, તળાવના કિનારે પર જ છે. તો મિત્રો, ભજીયા આવી ગયા છે. ભજીયા અને ચટણી. તો મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું ખેતરમાં અને મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા છે.
હેલો મિત્રો, તો હું પહોંચી ગયો છું ખેતરમાં. તો આવો જઈએ. બ્લોકમાં તો પાછળ હાય ગાઈસ, તમે જોઈ શકો છો કે અમે અહીંયા ખેતરમાં આવી ગયા છે. અમે મામાના ખેતર બાજુ જઈ રહ્યા છે. તો અહીંયા રસ્તો થોડો સાંકડો છે, તો અમે વચ્ચે ગાડી ઊભી રાખી છે ને આગળ જઈ રહ્યા છે. અહીંયા ઘણા બધા પાક ઉગા છે, તમાકુ ને એવું ઘણું બધું ઉગ્યું છે. મેથી ને રઈ ને ઘણું બધા પાક અહીંયા આગળ ઉગાવવામાં આવ્યા છે. તો આવો તમને બતાવું ખેતરમાં, અમારા ખેતરમાં શું રોપ્યું છે. સો મિત્રો, પેલી બાજુ તમે જોઈ શકો છો કે આ મામાનું ખેતર છે, એમાં પણ તમાકુ જ રોપવામાં આવી છે અને સારો એવો પાક થઈ રહ્યો છે. એમાં શરૂઆત છે, ધીમે ધીમે સારો એવો પાક થઈ જશે. અહીંયા પણ તમાકુમાં પણ આપણે જોઈએ, તમને બતાવું કે અહીંયા મોસ્ટલી બધા જ ખેતરમાં તમાકુ જ છે. અહીંયા પાછળ બીજા ખેતરમાં પણ તમે જોઈ શકો છો કે તમાકુ જ રોપેલી છે. આગળ પણ એક ઘણા ખેતરમાં પણ તમે જુઓ છો, આગળના પણ ખેતરોમાં તો તમાકુ જ દેખાય છે. તો અહીંયા મોસ્ટલી જોવા મળે છે તમાકુ. તો અમારા મામી છે અને પીલા કેવી રીતે તોડવાના એ બતાવી રહ્યા છે અમને. તમે જોઈ શકો છો કે કેવી રીતે કાઢે છે. તમે કાઢો, હું જોઉં છું. તારે કાઢવાના નહીં? હું કાઢીશ તો તમે હરિયા જો કેવી રીતે કાઢવાના. આમ કર. આ જે હોય નીચેનું એ તોડવાનું હોય. આ નીચેનો ભાગ હોય એને કટિંગ કરી દેવાનો હે ને. આ જે નાના નાના પાન જેવું છે ને એ વધારાનું કહેવાય. એટલે એને કાઢી નાખવાનું હોય. કાઢવા બધા બહુ થયું હોય. ઓકે, તો ગાઈસ તમે જોયું કે પીલા કેવી રીતે તોડવામાં આવે છે. મને તો નથી આવડતું, પણ એમણે મને સારું એવું શીખવાડ્યું. સો મિત્રો, આ અમારા બીજા મામાનું ખેતર છે. તો આમાં તમે જોઈ શકો છો કે આમાં આગળના ખેતર કરતાં પણ ઘણો સારો એવો તમાકુનો પાક થઈ ચૂક્યો છે. સો બંને ખેતરમાં અમે હજી હાલ મામાએ તમાકુ જ રોપી છે. ફરી બોલો મિત્રો, તમે જોઈ શકો છો કે આગળ ઘણા એવા આંબા પણ છે. આગળ કેળનું ખેતર આપેલું છે. કેળનું ખેતર છે, કેળા ઉગાડવામાં આવે છે. તેનો પાક પણ ઘણો સારો એવો થઈ ચૂક્યો છે. અત્યારે કેળા પણ ઘણા આવી ગયા છે. આજુબાજુના ખેતરોમાં આગળની સાઈડ બધા ખેતરોના જ કેળના જ ખેતર જોવા મળે છે અને અહીંયા મોસ્ટલી તમાકુ જ વાવેલી છે. તો મિત્રો, અહીંયા થોડાક ખેતરમાં મૂળા પણ ઉગાડેલા છે. તો આવો તમને બતાવું મૂળાની ભાજી. તો મિત્રો, આ રહી મૂળાની ભાજી, તમે જોઈ શકો છો. ત્યાં સુધી છે છેક મૂળાની ભાજી. તો મિત્રો, અત્યારે મૂળા નીકાળી રહ્યા છે. તો આ રીતે મૂળાને ચલાવવામાં આવે છે. તો મિત્રો, જોઈ શકો છો તમે મૂળો. અલગ અલગ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. તો આ છે રીંગણ. આમ બતાવો, થોડોક આમ જ રાખો. આ છે રીંગણ. આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ફ્લાવર ઉગાડવામાં આવેલા છે. કે ફ્લાવર કેવી રીતે થાય છે તમે જોઈ શકો છો કે આગળ અહીંયા આગળ તમે જોઈ શકો છો. નજીકથી બતાવું તમને. જોઈ શકો છો તમે કે ફ્લાવર કેવી રીતે એવું થાય છે. અહીંયા આગળ પણ રીંગણ જ ઉગાડ. આ રીંગણ જ છે. આ પણ રીંગણ જ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ધાણા ઉગાડવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ધાણા
કેવી રીતે ઉગાડવામાં આવેલા છે, કેવી રીતે થયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો. બના દો છો યાર આંબા મસ્ત કરવા દે. નજીકથી તમને બતાવું અહીંયા આગળ કે ધાણા કેવા થયા છે. અહીંયા સારા એવા ધાણા થયેલા છે. અહીંયા જોઈ શકો છો કે અહીંયા દેશી ગવાર છે. દેશી ગવાર ઉગાડવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છોડ ઉપર કે મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાજી છે, ચીલની ભાજી છે. આ જોઈ શકો છો કે ઘણી બધી એવી ચીલની ભાજી અહીંયા થયેલી છે. નજીકથી બતાવું તમને. આંબા ઉગાડવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. ત્યાં આગળ પણ તમે જોઈ શકો છો અહીંયા અમુક અંતરે આંબા ઉગાડવામાં આવેલા છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા પત્તરવેલીના પાન પણ ઉગાડવામાં આવેલા છે. પત્તરવેલી તમે જોઈ હશે, પત્તરવેલીના ભજીયા પણ તમે ખાતા હશો. તો અહીંયા પત્તરવેલી ઉગાડવામાં આવેલી છે. તમે જોઈ શકો છો પાનેના. નજીકથી તમને બતાવું. અહીંયા એક જ ખેતર છે મોટું અને ત્યાં અલગ અલગ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવેલા છે. સારા એવા પાક ઉગાડવામાં આવેલા છે. અહીંયા શાકભાજી અલગ અલગ પ્રકારના ઉગાડવામાં આવેલા છે. મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ, તો મળીએ આપણે ઘરે.